બોટાદ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયાની ઘટના સામે આવી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે કાર્યકરોને ઢસેડીને પોલીસ વાનમાં પૂર્યા હતા। રાજુ કરપડાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા। હનુમાન ચાલીસાનો પાઠ કરી રહેલા કાર્યકરો પર પોલીસે દમન ગુજાર્યો હતો। અંદર આ ભાજપની તાનાશાહી સરકાર છે। લોકશાહી જેવું નામનું કોઈ નથી, આ ભાજપશાહી છે। જેમ કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જે કરદાના નામે હજારો ખેડૂતો હોય એની પાસેથી માલ લેવામાં આવે છે, પૂરું વળતર આપવામાં નથી આવતું, ત્યારે અમારા રાજુભાઈ કરપડા જ્યારે આંદોલન ચલાવતા હોય અને ગુજરાત સરકાર એટલી હદ સુધી નમાલાપણું દેખાડ્યું છે કે પોલીસનો આગળ કરીને અત્યારે રાજુભાઈ કરપડા હોય કે અમારા ખેડૂતોનો ઉપાય કે જે ગઈકાલે દંડા વરસાયા બોટાદની અંદર ખેડૂતોને મારવામાં આવ્યો અને ફરિયાદ કરવામાં આવી, બરાબર અટકાયત કરવામાં આવી। એના દિવસે આજ રોજ અમે સુરેન્દ્રનગર શહેર ખાતે ખજડિયા હનુમાન દાદાના મંદિરે કીર્તન કર્યા છે, હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે અને લોકોને પ્રસાદી વેચી છે કે આ ભાજપની સરકારને સદબુદ્ધિ આપે।